ચાલો નમસ્કાર બાળકો. વક્રીભાવના દાખલામાં આપણે છેલ્લે સાચી ઊંડાઈ ને આભાસી ઊંડાઈ એ આધારિત બે દાખલા જોયા હતા. સ્વાધ્યાયનો દાખલા 3 દાખલા. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.3, 9.4 અને 9.16. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન એમાં ઓપ્ટિકલ ફાઇબરનો એક દાખલો. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.17. ચાલો આકૃતિ એ આપણે નીચે દોરી દીધેલી છે. આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રીભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. તો લાઇટ ટ્યુબ, પ્રકાશ નળી કે લાઇટ ટ્યુબ એટલે ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્ટિકલ ફાઇબરમાં આપણને ખબર છે કે આ જે આ હોય ને, ચાલો એને આવરણ કહેવાય, આને આવરણ કહેવાય, ક્લેડિંગ. અને આ ભાગ છે ને, આ ભાગ એને કોર કહેવાય. આ ભાગને કોર કહેવાય. અને પૂર્ણ આંતરિક પરાવર્તન માટે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમથી પાતળા માધ્યમ સાથે અથડાવવું જોઈએ. એટલે આ માધ્યમ ઘટ હશે, બહારનું આવરણનું માધ્યમ પાતળું હશે, એટલે આનો વક્રીભવનાંક વધારે હશે. ચાલો શું કીધું વાંચો. કાચના ફાઈબરમાંથી બનાવેલ, એટલે આ ઓપ્ટિકલ ફાઈબર એટલે ફ્યુઝ પાર્ટ્સ માંથી બનેલું હોય. ચાલો એનો વક્રીભવનાંક કેટલો છે અંદરના ભાગનો આનો? એ વક્રીભવનાંકને આપણે N1 કહી દઈએ. ચાલો 1.68. અને બહારનું જે આવરણ છે ને, વક્રીભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે બહારની બાજુએ, એટલે આ. ચાલો આના વક્રીભવનાંકને હું N2 કહી દઉં. કેટલા છે? 1.44 વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ કરેલું છે. એટલે આ ફ્યુઝ ક્વાર્ટઝ માંથી બનાવેલો છે, બરાબર. એનો વક્રીભવનાંક આટલો છે. અને બહારનું આવરણ એ આટલા વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી બનાવેલું છે. ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. એટલે આ બિંદુ પાસેથી, ચાલો બિંદુઓને આપણે નામ આપી દઈએ જરૂરિયાત મુજબ. આ બિંદુને આપણે P કહીએ, આને Q કહીએ, આને R કહીએ. એટલે હવે શું કીધું? આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે, એટલે Q પાસેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના, આપાત કિરણ કહેવાય, આપાત કિરણોના નળીની અક્ષ, આ વચ્ચેની જે રેડ કલરની લાઈન છે નળીની અક્ષ કહેવાય, અક્ષ સાથે કોણનો વિસ્તાર કેટલો હશે, એટલે આપાત કોણની રેન્જ કેટલી હશે, 0 થી 30 કે 0 થી 60 કે 0 થી 90, આપાત કોણની રેન્જ કેટલી હશે કે આ રેન્જ માટે આ આપાત કિરણનું Q પાસેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. ચાલો આપણે આ રેન્જ શોધવાની છે. હવે આપણને ખબર છે કે આ જે તમારું આપાત કિરણ જો આ રીતે લંબરૂપે આપાત થાય ને, તો એ કોણ કેટલો કહેવાય? કોણ આની સાથે માપવાનો. આ તમારું સપાટીએ દોરેલો લંબ કહેવાય. આ તમારું આપાત બિંદુ, આ નળીમાં આપાત કિરણ, અને આ આપાત બિંદુ એ સપાટીને દોરેલો લંબ. એટલે જો તમારું આપાત કિરણ આ રીતે હશે ને તો આપાત કોણ 0. જો આ રીતે હશે ને તો આપાત કોણ 90. ચાલો આપણે રેન્જ શોધવાની. બરાબર. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે બે શરતનું પાલન થવું જોઈએ. પહેલી શરત, પ્રકાશનું કિરણ ઘટ માધ્યમથી પાતળા માધ્યમ તરફ ગતિ કરતું હોવું જોઈએ. ચાલો એ શરતનું પાલન તો થયું ને. ચાલો આ ઘટ માધ્યમ, આ પાતળું. બીજું શરત કે આપાત કોણ છે ને, આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતા મોટો હોવો જોઈએ. હવે આપણે ક્રાંતિ કોણ શોધી નાખીએ. ચાલો અને N1 N2 આપણે લખી દીધેલા છે, એટલે વાંધો નહીં. આપેલ ઘટ માધ્યમનો, આપેલ ઘટ માધ્યમ, અહીંયા ઘટ માધ્યમ એટલે કોરો, ઘટ માધ્યમ કે કોરનો પાતળા માધ્યમ, કારણ કે ક્રાંતિકોણ હંમેશા ઘટ માધ્યમનો જ હોય. કયાની સાપેક્ષે? પાતળા માધ્યમની સાપેક્ષે. અને આ કોરની બહારનું જે માધ્યમ છે ને એ તો પાછું અવાજ છે. આ બહારનું માધ્યમ પાછું અવાજ. એના વક્રીભવનાંકને N3 કહી દો. ચાલો ને,
A1 એટલે આ ઓપ્ટિકલ ફાઈબરની બહારનું આખું વાતાવરણ છે તો બહારનું માધ્યમ છે તો અવાજ હોય. ચાલો આપેલ ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમ એટલે અહીંયા શું આવરણ. ચાલો આપેલ ઘટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિકોણ ચાલો IC ડેશ હોય તો હવે બાળકો આપણે શું કરવાનું છે, નળીની અક્ષ સાથે જે આપાત કોણ છે ને એને આપણે I સંકેત આપવાનો છે અને Q બિંદુ પાસે જે આપાત કોણ છે ને એને I ડેશ. એટલે આ આપાત કોણને અનુરૂપ જે ક્રાંતિકોણ હશે, ક્રાંતિકોણ તો અહીંયા જોઈએ ને, કારણ કે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થયું, અહીંયા તો વક્રીભવન થયું. પૂર્ણ આંતરિક પરાવર્તન કયા બિંદુ પાસે થવું જોઈએ? Q બિંદુ પાસે. તો Q બિંદુ પાસે આપાત કોણ છે ને, આપાત કોણ I ડેશ, એ ત્યાંના ક્રાંતિકોણ કરતા મોટો હોવો જોઈએ. એટલે આ ક્રાંતિકોણને હું શું કહી દઉં? IC ડેશ હોય તો. ચાલો ક્રાંતિકોણનું સૂત્ર તમને ખબર છે, સાઇન IC ડેશ, ક્રાંતિકોણ IC ડેશ ધાર્યું ને, બરાબર હંમેશા ઉપર કયું માધ્યમ લેવાય? યાદ કરો, ક્રાંતિકોણમાં ઉપર હંમેશા પાતળું માધ્યમ જ આવે. એનું એક કારણ છે, જો લોજિક બી તમે વિચારી શકો કેમ, હમણાં લોજિક બી હું તમને કહી દઉં કેમ. ચાલો સાઇન IC હંમેશા પાતળું માધ્યમ એટલે અહીંયા સંકેત પેલા લખો ને, N2/N1. ચાલો N2 કેટલા? 1.44 અને N1 કેટલા? 1.68. ઉપર કેમ પાતળું માધ્યમ આવે એ હમણાં હું તમને સમજાવું લોજિકલી ક્રાંતિકોણમાં. ચાલો એટલે 1.44 1.68 એટલે 0.8571 0.8571. હવે ઉપર પાતળું માધ્યમ આવે એનું લોજિક તમને સમજાવું. જો એક વસ્તુ છે કે આ કાટકોણ ત્રિકોણ બને, એમાં આ ખૂણો કાટખૂણો, તો દેખીતી વાત છે કે આનું મૂલ્ય 90 કરતા નાનું જ હોય, અને 90 કરતા નાનું હોય તો આપણને ખબર છે કે આ 90 થાય ને ત્યારે આ મૂલ્ય કેટલું થઈ જાય? 1. એટલે આ મૂલ્ય હંમેશા 90 કરતા નાનું જ હશે, અને 90 કરતા નાનું હોય તો આ વેલ્યુ 1 કરતા નાની હોય, પોઈન્ટમાં હોય. અને 1 કરતા નાની ક્યારે હોય? જો છેદ મોટો હોય તો. એટલે આ લોજિક થી આપણને ખબર પડે કે ક્રાંતિકોણ માં સાઇન વિધેય આવે છે એટલે હંમેશા અંશ નાનો હોય ને છેદ મોટો હોય, એટલે ઉપર પાતળું માધ્યમ ને નીચે ઘટ માધ્યમ જ આવે. આ લોજિક. ચાલો થયું આટલું. હવે આપણે આ કોણ જોઈ લઈએ, 0.8571 નેચરલ સાઇનમાં. ચાલો 0.8571 એટલે 0.8572 ચાલી જશે. ચાલો ને, એટલે 59 અંશમાં આવે છે, 59. ચાલો માટે IC ડેશ બરાબર કેટલા આવે છે? 59. બરાબર 59 માં પેલા જ ખાનામાં જોવા મળે છે 0.8572, પણ 71 છે એટલે ચાલી જશે. ચાલો હવે Q પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે એ માટે શરત શું? ત્યાંનો જે આપાત કોણ છે ને I ડેશ, કે આના કરતા મોટો થવો જોઈએ. ચાલો હવે Q પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે, પરાવર્તન થઈ શકે તે માટે ચાલો ત્યાંનો આપાત કોણ, Q પાસેનો આપાત કોણ કયો? I ડેશ ગ્રેટર ધેન IC ડેશ, એટલે કે I ડેશ ગ્રેટર ધેન IC ડેશ એટલે કેટલા? 59 અંશ થવું જોઈએ, અથવા
આ જે આર છે ને આર અથવા આર એ સમજાવ કેમ આર લેસ ધેન આર મેક્સિમમ થવું જોઈએ. ચાલો હવે થવું જોઈએ બરાબર, જ્યાં આર બરાબર. ચાલો હવે આપણે થોડુંક આ સમજીએ. જો બેટા એક વસ્તુ આપણે નક્કી છે કે તમારે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે એ માટે આ કોણ જેમ બને તેમ મોટો હોવો જોઈએ, કારણ કે ક્રાંતિ કોણ કરતા તો મોટો હોવો જોઈએ બરાબર. એટલે આપણી શું શરત છે, આઈ ડેશ મોટો હોવો જોઈએ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ચાલો આઈ ડેશ મોટો હોય તેમ સારું. કેમ સારું? કારણ કે મોટો હશે તો જ એ ક્રાંતિકોણ કરતા મોટો મળી શકશે. જો નાનો હશે તો બની શકે એવું કે ક્રાંતિકોણ કરતા મોટો નહીં મળે તો પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. એટલે આઈ ડેશ ખૂણો છે એ જેમ બને તેમ મોટો હોય તેમ સારું, અને ક્રાંતિકોણ કરતા મોટો તો હોવો જ જોઈએ. હવે જુઓ, આ જે તમારો ત્રિકોણ છે ને પી આર ક્યુ, એમાં આ ખૂણો 90, તો આઈ ડેશ અને આર નો સરવાળો કેટલો હોવો જોઈએ? આઈ ડેશ પ્લસ આર બરાબર 90 થાય બરાબર. તો આને જો તમારે મોટો બનાવવું હોય, મેક્સિમમ બનાવવું હોય તો આર ડેશ એ મિનિમમ બનવું જોઈએ બરાબર. એટલે જેમ આર ડેશ નાનો હોય તેમ વેલ એન્ડ ગુડ. હવે આર ડેશ એ આપણે અત્યારે ઉધારી લઈએ કે ધારો કે આઈ ડેશ એ 59 કરતા મોટો હોવું જોઈએ. જો આઈ ડેશ એ 59.1 હોય તો બી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકશે કે નહીં? આઈ ડેશ એ 59.1 હોય તો બી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. અને આને રાઉન્ડ ઓફ કરો તો નિયર ઇક્વલ ટુ કેટલા કહેવાય? 59. આપણે 59 ને ધ્યાનમાં લઈને જવાનું છે. આ 59 મળ્યું ને. હવે જો આ 59 હોય બરાબર, તો આર કેટલા મળે? 90 - 59 બરાબર. એટલે આ 60 ગણીએ તો 31, 31 થયા ને. એટલે હવે શું થાય, જેમ બને એમ આ તો આપણે શું કર્યું, મિનિમમ ધારેલું છે. આઈ મોટો હોય તેમ સારું બરાબર. આ જો 59 લઈએ તો આર આપણને મેક્સિમમ કેટલું મળી શકે? 31. હવે આપણે શું છે કે જેમ બને તેમ આઈ ડેશ મોટું હોય તેમ સારું. એ મોટું કરો તો ઓબ્વિયસલી કે આ નાનું થશે. એટલે જેમ આ નાનું હોય તેમ આ મોટું થશે. એટલે આર છે એ કેટલા કરતા નાનું મળી શકશે? 31 કરતા બરાબર. એટલે તમારું હવે ખ્યાલ આવ્યો ને શું કહેવા માંગીએ છીએ? એટલે આર છે ને આર મેક્સિમમ કરતા નાનું થવું જોઈએ. આર મેક્સિમમ ક્યારે મળશે? તો આઈ ડેશ આપણે નિયર ઇક્વલ ટુ કેટલા લેશું? 59. આઈ ડેશ 59 લેશું. હવે આ જે શરત છે ને, આ શરત બરાબર એ આપણને સ્વીકારવા જેવી છે પણ સંતોષજનક નથી. આપણી સંતોષજનક શરત કઈ? આ હજુ મોટો હોવો જોઈએ બરાબર. સંતોષજનક નહીં, પરંતુ કદાચ ચાલશે અથવા ચાલી જશે. ચાલો, સંતોષજનક નહીં પરંતુ ચાલી જશે. એ શરત કઈ? તો આઈ ડેશ તમને કેટલું મળે? 59. હવે આઈ ડેશ 59 લઈએ તો આર કેટલું મળે? અહીંયા લઈ લઈએ. જ્યાં આર બરાબર, ચાલો આર બરાબર કેટલા? 90 - 59 કેવી રીતે થઈ તો ખ્યાલ આવ્યો ને બરાબર. આ કેટલા? 31 થયું આટલું. એટલે આ સંતોષજનક નહીં પણ ચાલી જશે. આ 59 હોય ત્યારે. એટલે પરાણે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આપણે શું ઈચ્છીએ કે જેમ બને તેમ આઈ ડેશ કેવો હોવો જોઈએ? મોટો. કારણ કે મોટો હશે ને તો સરળતાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. હવે આઈ ડેશ મોટો કરો તો દેખીતી વાત છે કે ધારો કે હું આ 60 કરી નાખું તો આર કેટલું થઈ જાય? 30. એટલે આર ની વેલ્યુ એની મેક્સિમમ વેલ્યુ છે ને, મેક્સિમમ વેલ્યુ એના કરતા હંમેશા કેવી થવી જોઈએ? નાની બરાબર. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે શરત આઈ ડેશ ગ્રેટર ધેન 59 થવું જોઈએ.
અને આર એની મેક્સિમમ વેલ્યુ કેટલી હશે? 31 કરતા નાનું થવું જોઈએ. આર 90 - 59 બરાબર 31 અંશ બરાબર. સોરી, આ આપણી કઈ વેલ્યુ મળી? આર મેક્સિમમ. જ્યાં આર મેક્સિમમ બરાબર 59, આર મેક્સિમમ બરાબર 90 - 59 એટલે 31. એટલે તમારી ઈચ્છા શું હોય તમે શું કરી શકો? જેમ બને તેમ આ 39 કરતા નાનો હોવો જોઈએ. સોરી, 31 કરતા. આ જો 31 કરતા નાનો હશે ને તો આ તમને સરળતાથી 59 કરતા મોટો મળી જશે. ચાલો, હવે તમારે આ શોધવાનું છે. બરાબર. હવે P પાસે સ્નેલના નિયમ મુજબ ચાલો શું કહેશું? આ માધ્યમનો વક્રીભવનાંક n3 into sin I maximum. હવે ઘણાને વિચાર આવે કે ભાઈ I maximum કેમ લીધું? બરાબર, sin I maximum is equal to આનો વક્રીભવનાંક કેટલો છે? n1. પછી આપણે લખી દઈએ n1. ચાલો, n1 sin R maximum અને મેક્સિમમ વાળી શરતથી કેમ ગયા ખ્યાલ આવ્યો ને? કારણ કે મેક્સિમમ આટલો રાખી શકાય, એના કરતા આપણે નાનો જ રાખવાનો. અને આપણી પાસે નાના તો અસંખ્ય મૂલ્ય છે જે અજ્ઞાત છે, મેક્સિમમ ની વેલ્યુ છે. એટલે તમારા સ્નેલના નિયમ મુજબ આપણને ખબર છે કે આ બે અચળ, સ્નેલનો નિયમ આપણને ખબર છે n1 sin θ1 n2 sin θ2. હવે આમાં છે ને બંને માધ્યમના વક્રીભવનાંક તો અચળ હોય. અચળ છે કે નહીં? 1 અને 1.68. એટલે આ બંને અચળ બરાબર. તો θ1 ચલે છે θ2. એટલે આ જો મેક્સિમમ થાય, આ વધે તો એની સાથે આ બી વધે, આ મેક્સિમમ થાય તો આ બી મેક્સિમમ થઈ જાય. એટલે આર મેક્સિમમ હોય તો આઈ મેક્સિમમ. એટલે વધારે કેટલો કોણ રાખી શકાય એ ખબર પડી જશે. બરાબર. ચાલો, કિંમત મૂકી દઈએ. n31 sin I maximum. આ ખ્યાલ આવે છે ને? આપણે વધારેમાં વધારે કેટલું રાખી શકાય એ શરત જોઈ. બરાબર. ચાલો, sin I maximum n1 કેટલા? 1.68 n1 એટલે આ માધ્યમ 1.6 sin અને R maximum કેટલા? 31. ચાલો, આ તો 1 sin I maximum is equal to 1.68 અને sin 31. ચાલો, sin 31 એટલે 0.5150. 0.5150. 1.68 ગુણ્યા 0.5150 is equal to 0.8652. ચલો, થયું. હવે આ મૂલ્યને અનુરૂપ ખૂણો જોઈ લઈએ. ચાલો, માટે I maximum બરાબર 0.8652. 8652 એટલે 59 અંશ. અને એકદમ છેલ્લા ખાનામાં 54 મિનિટ. આને રાઉન્ડ ઓફ કરશો તો કેટલા લખાશે? 60 અંશ થશે ને? ચાલો, એટલે તમે મેક્સિમમ આટલો ખૂણો રાખી શકશો. હવે જુઓ, આ તમે 60 રાખશો ને તો આ તમને કેટલો મળશે?
31, આ તમને 31 મળશે અને આ 31 મળે તો આ નિયર ઇક્વલ ટુ 59 મળશે. એટલે આ સંતોષજનક નહીં પણ ચલાવી લેવાશે. હવે તમે જો ખૂણો આના કરતા નાનો રાખશો ને, આ ખૂણો ધારો કે મેં નાનો રાખ્યો, તો આ ખૂણો નાનો રાખું તો આ ખૂણો નાનો મળશે. આ ખૂણો નાનો મળે તો ઓબ્વિયસલી કે આ 59 કરતા મોટો થઈ જશે, અને 59 કરતા મોટો થઈ જાય તો બહુ સરળતાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકશે. એટલે તમે મેક્સિમમ કોણ કેટલો રાખી શકો? 60. ચાલો આપણે રેન્જ લેવાની છે. એટલે જવાબ આપણે બુકના વિધાન પ્રમાણે લખી દઈએ. ચાલો, આમ ચાલો રેન્જ આપણે લખી દઈએ. જવાબ કરીને લખી દઈશું. આમ નળીની અક્ષ સાથે I બરાબર આપણે આપાત કોણ શોધવાનો I. ચાલો, કેટલા કોણેથી કેટલા કોણ વચ્ચે આપાત થતા? 0 થી મોટા કોણે, અને કેટલાથી નાના? 60. મેક્સિમમ 60 છે, એના કરતા વધારે નહીં ચાલે. ચાલો, નળીની અક્ષ સાથે આપાત કોણ I 0 કરતા મોટો અને 60 કરતા નાના. 60 કે 60 કરતા નાના, 60 બી ચાલી જશે ને, પણ આ તો નિયર ઇક્વલ ટુ 59 એટલે 60 કરતા નાના જ લઈ લ્યો ને. અક્ષ સાથે 0 થી મોટા 60 કરતા નાના કોણે આપાત થતા કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકશે. કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકશે. બરાબર. મેક્સિમમ આટલો કોણ 60 કરતા જો આ કોણ વધી જાય ને તો આ કોણ બી 31 કરતા વધી જાય. આ કોણ 31 કરતા વધી જાય ને તો આ કોણ 59 કરતા નાનો થઈ જાય, તો પૂર્ણ આંતરિક પરાવર્તન નો થાય. એટલે મેક્સિમમ 60 રાખી શકો, એના કરતા ઓછો રાખવાનો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે. ચાલો, આ આપણો ઓપ્શન એનો જવાબ. આમાં બે ઓપ્શન છે. આ તમારો ઓપ્શન એ. ચલો બાળકો, આ જ દાખલામાં બીજો વિકલ્પ ડી. શું કીધું? જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના કરવામાં આવે તો તમારો જવાબ શું હશે? એટલે હવે કોઈ આવરણ કરવામાં આવતું નથી. બરાબર. ચાલો, આ બીજી આકૃતિ. કોઈ આવરણ નહીં, તો બહારનું માધ્યમ હવે N2 તરીકે શું આવી જાય? 1. આ બી N2 જ કહેવાશે હવે 1. બરાબર. બહારનું માધ્યમ હવે આવી જાય. ચાલો આપણે આ વાત લખશું. જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ કરવામાં ન આવે તો N2 બરાબર 1 તથા N2 બરાબર 1. N1 તો જે હતા તે છે, અંદર તો એ જ દ્રવ્ય રાખ્યો, ફ્યુઝ ક્વાર્ટઝ. તથા ક્રાંતિકોણ તથા નવો ક્રાંતિકોણ હવે ધારી લે. આખી વિગત લખવાની જરૂર નથી હો. ચાલો, તથા નવો ક્રાંતિકોણ કયો ધારી લેશું? IC' હોય તો. ચાલો, હવે આ રેન્જ કેટલી રાખી શકાય શોધવાનું. હોય તો IC' બરાબર sin IC' બરાબર આપણને ખબર છે ઉપર હંમેશા પાતળું માધ્યમ. ચાલો, ક્રાંતિકોણ શોધવાનો ને, પાતળું માધ્યમ કયું? N2 કે ડાયરેક્ટ 1 લખી દો તો વાંધો નહીં. નીચે ઘટ માધ્યમ 1.68. ચાલો સાદરૂપ આપી દઈએ. 1 ભાગ્યા, ચાલો 1 ભાગ્યા 1.68 એટલે એ તમારું આવશે 0.
0.5952 0.5952 ચાલો નેચરલ સાઇનમાં આપણે નવો ક્રાંતિકોણ શોધીએ. 0.5952 36 અને 36 અને 32 મિનિટ અને 60 મિનિટ એ પાછું એક થઈ જાય એટલે 36.5. આ જોતા આવડે છે ને, આ કેટલું થશે? 36.5 હવે આના કરતા આમાં અલગ તર્કથી જવાનું, અલગ તર્ક. ચાલો હવે દેખીતી વાત છે કે આમાં જેમ બને તેમ આર નાનો રાખવો પડે અને એને અનુરૂપ આઈ નાનો રાખવો પડે. આઈ ડેશ તો મોટો જોવો જોઈએ. ચાલો હવે વિચાર કરો કે 59 એ પણ જો તમે આટલો રાખી શકતા હતા બરાબર, તો આમાં 36 હોય, આ 36 હોય તો ઓબ્વિયસલી કે લોજિક કેવું ચાલે છે જુઓ, આઈ ડેશ તમારું કેવું હોવું જોઈએ? 36 કરતા સેજ મોટું હોય તો બી ચાલી જશે, એટલે 36.5. હવે આ 36.5 હોય તો તમે આર કેટલું રાખી શકો? લોજિક આમાં બદલવાનું. આર કેટલું રાખી શકો? કેટલું રાખી શકાય ખાલી વિચારીએ છીએ આપણે. ચાલો 90 માંથી આ બંનેનો સરવાળો 90, આ કેટલું રાખી શકાય આ શરત મુજબ? ચાલો નિયર ઇક્વલ ટુ 36.5. હવે બીજી શરત છે આમાં. ચાલો તો આર કેટલું રાખી શકાય? 90 માંથી 36.5 એટલે 53.5. ચાલો એટલે આર તમે કેટલો રાખી શકો? મેક્સિમમ આટલો રાખી શકો. આર મેક્સિમમ તમારું આટલું કહેવાય. આ તમારું આર મેક્સિમમ બરાબર. ચાલો હવે વિચાર કરો કે આર મેક્સિમમ જ્યારે 31 હતા ત્યારે આઈ મેક્સિમમ કેટલું મળ્યું? 60. તો જો આર મેક્સિમમ, કારણ કે આના કરતા આ કોણ મોટો જ હોય, હવે 31 જો 60 મળતું હોય તો 53 તો કેટલું મોટું મળતું હશે? એટલે આ ખૂણો 90 સુધીની શક્યતા છે બરાબર. એટલે આપણે 90 સુધીની શક્યતા વિચારી લેવાની. હવે ઘણાને વિચાર આવે ભાઈ હું 90 ના કોણે આપાત કરું, તો આ તમારો આપાત બિંદુ દોરેલ લંબ કહેવાય આ રીતે. હવે જો હું આ રીતે આપાત કરું તો પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ ફાઈબરમાં દાખલ જ ન થાય, સીધે સીધું આમ નીકળી જાય. પણ આપણે એક્ઝેક્ટ 90 નહીં, 89.99 ના કોણે આપાત કરવાનો, તો પ્રેક્ટિકલી અંદર જશે. ચાલો અને આને રાઉન્ડ ઓફ કરો તો 90 જ કહેવાય. એટલે હવે આપણે આ વિચારવાનું છે. એટલે લોજિક આમાં ઉલટું જવાનું છે, કારણ કે આમાં આપણે ખબર છે કે 31 હતું, આમાં તમને 53 મળે છે. 31 જો 60 મળતું હોય તો 53 એ તો 60 કરતા ઘણું મોટું મળશે. પણ મેક્સિમમ કોણ તમે 90 જ રાખી શકો. 0 જો અહીંયાથી એન્ટર કરો તો 0, અહીંયાથી એન્ટર કરો તો 90, પણ એક્યુરેટ 90 નહીં, 90 કરતા થોડું ઓછું. આને રાઉન્ડ ઓફ કરશો તો 90 જ કહેવાય. એટલે આપણે રાખી શકાતો મહત્તમ કોણ કયો ધારી લેશું? 90. અને 90 માટે આ શરતનું પાલન થાય છે કે નહીં એ જોઈ લઈએ. ચાલો એટલે હવે ઓપ્શન ડી માં તમારે આ રીતે નથી જવાનું, લોજિક થી જવાનું, અલગ લોજિક. કે 31 જો 60 મળતા હોય તો 53 એ તો ઘણા મોટા મળે, એટલે 90 સુધીની શરત વિચારી લેવાની. જો આપાત કિરણનો નળીની અક્ષ સાથે, આપાત કિરણો એટલે આવો, નળીની અક્ષ એટલે આ, નળીની અક્ષ સાથે રાખી શકાતો મહત્તમ કોણ આઈ બરાબર મહત્તમ કોણ એટલે આઈ મેક્સિમમ કહેતો વાંધો નહીં. આઈ મેક્સિમમ બરાબર કેટલા હોય? 90 હોય તો. ચાલો આમાં આપણે ઉલટું કર્યું હતું. આમાં આપણે આર મેક્સિમમ પરથી આઈ મેક્સિમમ શોધ્યું હતું. પેલા આ શરત લઈ લીધી, પછી આ લીધું, પછી આમાં ઉલટું જવાનું. આ સ્વીકારી લીધેલું છે, એના પરથી આ શોધી લ્યો અને એના પરથી આ શોધવાનું.
ચાલો, હોય તો પી પાસે સ્નેલના નિયમ મુજબ, પી પાસે સ્નેલના નિયમ મુજબ, જોજો બંને દાખલામાં અલગ રીતે ગયા છીએ. આમાં આપણે આ રીતે જવાનું, અને કયા લોજિક થી ગયા ખબર ને? આના કરતા જો આટલું મોટું મળી શકતું હોય તો આના કરતા તો ઘણું મોટું મળે, 90 જેટલું તો મળી જ જશે. એટલે આપણે એ શરતથી પી પાસે સ્નેલના નિયમ મુજબ, ચાલો શું કહી શકાય? પી પાસે સ્નેલનો નિયમ એટલે ડાયરેક્ટ હવે લખી દો, આ માધ્યમનો વક્રી ભવનાંક 1 ઇન્ટુ સાઇન આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1.68, અને તેને અનુરૂપ આને શું કહી દઈએ? સાઇન આર મેક્સિમમ. બરાબર, ચાલો સાઇન આઈ મેક્સિમમ આપણે કેટલો ધાર્યો છે? ઉપર ધારી લીધેલો છે 90. 1 સાઇન આઈ મેક્સિમમ એટલે કેટલા ધારેલા છે? 90. ચાલો ઇઝ ઇક્વલ ટુ 1.68 સાઇન આર મેક્સિમમ. ચાલો આ બાજુનું તો સાઇન 90 એટલે 1 ને, આ છેદમાં જાય એટલે તમારું શું થવાનું? માટે સાઇન આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ સાઇન 90 એટલે 1, છેદમાં જાય એટલા છેદમાં 1.68. ફરીથી આ જોવાની જરૂર નથી, અહીંયા જ જોઈ લ્યો, અહીંયા જ 1.68 છે કે નહીં? 1.68 બેઠું જ આવી ગયું તો કેટલા? ચાલો માટે આર મેક્સિમમ બરાબર કેટલા? આર મેક્સિમમ બરાબર, ચાલો 36. આ જ આવી ગયું જુઓ, 36.5 અંશ. ચાલો પરંતુ આર મેક્સિમમ હવે આ કેટલું મળે છે જોઈ લ્યો. આર મેક્સિમમ પ્લસ આઈ ડેશ, તમારે એ જ ચકાસવાનું કે આઈ ડેશ આના કરતા મોટું મળે છે કે નહીં. જો મળે ને તો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 90. તો ચાલો માટે આઈ ડેશ બરાબર 90 માઇનસ આર મેક્સિમમ, એટલે 90 માઇનસ આર મેક્સિમમ એટલે કેટલા? 36.5, અને 36.5 બરાબર 36.5 એટલે 90 માંથી 36 બાદ કરીએ, 36.5. ચલો 90 માઇનસ 36.5 એટલે 53.5. ચાલો એટલે શરત શું છે? પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપાત કોણ આઈ ડેશ એ જે ક્રાંતિકોણ છે ને, ક્રાંતિકોણ કેટલો મળ્યો છે? 36 કરતા મોટો હોવો જોઈએ. અહીંયા તો એના કરતા ખાસો એવો મોટો મળ્યો, 90 પણ મોટો મળ્યો. ચાલો અહીં આઈ ડેશ ગ્રેટર દેન આઈસી ડેશ એટલે કે આઈ ડેશ ગ્રેટર દેન આઈસી ડેશ કેટલા છે? 36.5 અંશ શરતનું પાલન થાય છે, પાલન થાય છે. આથી ધારેલ કોણ શક્ય છે, ધારેલ કોણ શક્ય છે. બરાબર, શરતનું પાલન થઈ ગયું કે નહીં? આઈ ડેશ કેટલા મળે છે તમને? 53.5. આના કરતા મોટા થયા ને, તો ધારેલ શરતનું પાલન થાય છે કે નહીં? ચાલો આમ આપણે હવે જવાબ કયો લખી દેશું? આમ નળીની અક્ષ સાથે આ જવાબ લખી દેશું. બરાબર, ચલો એ તમને હું અહીંયાથી લીટી દોરી લખી દઉં છું, એટલે ફરીથી જરૂર નથી. બરાબર, આખું લખવાનું. અહીંયાથી તમારે પૂરું કયું વિધાન કરવાનું? આ. ચલો આમ નળીની અક્ષ સાથે કેટલાથી કેટલા કોણ વચ્ચે આપાત કોણ આઈ બરાબર, ચાલો આઈ બરાબર 0 થી કેટલા કોણ? હવે 90 પણ શરતનું પાલન થઈ ગયું. 90 અંશના કોણે આપાત થતા કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આ તમારો ઓપ્શન બી છે હો. તમારે ઓપ્શન બી માં છેલ્લે આ પૂરું કરી દેવાનું, આ વિધાન લખી દેવાનું. બરાબર,
ચાલો આ દાખલામાં આટલું ધ્યાન રાખવાનું